સૌને જય માતાજી, જય ભવાની. પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 92માં હું જયદેવસિંહ ગોહિલ, પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર તેમજ એક સામાજિક કાર્યકર્તા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પરિશ્રમથી પ્રગતિ એટલે શૂન્યમાંથી સર્જન કરી ટોચ લેવલ સુધી પહોંચેલા હોય, અથવા તો ગર્ભ શ્રીમંત હોય અને ટોચ લેવલ પર પહોંચ્યા હોય, અને ટોચ લેવલ સુધી પહોંચ્યા પછી પણ હર હંમેશ સર્વને ક્યાંક ને ક્યાંક મદદ કરતા થતા હોય, એવા વ્યક્તિત્વનો મંચ એટલે પરિશ્રમથી પ્રગતિ. જોતામાં 92 એપિસોડ સુધી પહોંચી ગયા. 92ના એપિસોડમાં આજના આપણા અતિથિ વિશેષ એક એવું વ્યક્તિત્વ છે કે એમની ઓળખ છે ને એ હું બહુ ટૂંકમાં પતાવું છું, કેમ કે એમને સાંભળવા એક જિંદગીનો લાવો છે. આજના આપણા અતિથિ વિશેષ છે શ્રી પ્રતિપાલસિંહજી હરુભા જાડેજા, મૂળ સોળવદર, રહેવાનું પણ હાલમાં પણ તે સોળવદર જ બિરાજમાન છે. બિઝનેસ બધા અલગ અલગ જગ્યાએ હોય. એક સામાજિક અને રાજકીય બંનેમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક કાર્યકર્તા છે. ખૂબ જ મહત્વની જવાબદારીઓ પણ અનેક વખત નિભાવી છે અને હરહંમેશ નિભાવતા પણ આવે છે. તો આવા વ્યક્તિત્વને આપણે વધુ સમય ફાળવીએ તો સ્ટાર્ટ કરીએ પરિશ્રમથી પ્રગતિનો 92મો એપિસોડ. બાશ્રી મિત્તલબા. જય માતાજી, વેલકમ ઓલ ઓફ યુ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મિત્તલબા પરમાર, માઇન્ડ ટ્રેનર, લાઈફ કોચ અને સામાજિક કાર્યકર. પ્રતિપાલસિંહભાઈ, પહેલો જ અમારો સવાલ એ છે કે આપનું મૂળ ગામ અને આપના અભ્યાસ વિશે અમને જણાવો. પેલા તો સૌને જય માતાજી, હૃદયપૂર્વકના મારા જય માતાજી. બેનબા, મારું ગામ જામકંડોરણા તાલુકાનું સોળવદર ગામ, જિલ્લો રાજકોટ. અને અભ્યાસ વિશે વાત કરીશ તો આપને હસવું આવશે. હું 9 ચોપડી પાસ છું. જી. એટલે આપણે કાઠિયાવાડી કહેવતમાં કહીએ તો રોંઢા સુધી જ ભણેલા છું એમ. જી જી. આપનો મૂળ ગામ અને અભ્યાસ એટલા માટે જ પૂછવામાં આવે છે કે આ સ્ટેજ ઉપર મોટા ભાગના મહાનુભાવોનો અભ્યાસ એટલો બધો હાઈ લેવલનો નથી, પણ એમની સૂઝબૂઝ, એમની સ્કિલ એમને ટોપ પર લઈ જાય છે. તમે 9 પાસ છો, 5 ચોપડી પાસ છો, એ મહત્વનું નથી. તમારું નામ, તમારું કામ શું છે એ બહુ મહત્વનું છે. આપના વ્યવસાય વિશે જણાવો, કારણ કે આપે કીધું કે આપ 9 પાસ છો, તો આપનો વ્યવસાય શું હશે એ પણ બધાને જાણવાની ઉત્સુકતા હોઈ શકે. વ્યવસાયની દ્રષ્ટિએ બેન, મારે ધોરાજીમાં ઇન્ડિયન ગેસની એજન્સી છે. પ્લસ મારે કાપડનું એક નાનું એવું યુનિટ છે મારા ગામમાં, સોળવદર જ બનાવેલું છે, પ્રોસેસ હાઉસ છે, જે ડાઇંગ એસોસિએશન જેતપુર સાથે જોડાયેલું છે. જી. પ્લસ નાનું મોટું પ્લોટિંગ, જમીન મકાનનું મારે ગામડે ખૂબ મોટી ખેતીવાડી, 500-550 વીઘા જેવી મારે ખેતીવાડી છે. જી. અને રાજકોટ શાપરમાં એમાં કારખાનાઓ, શેડ બનાવી અને ભાડે આપવાનો મારો બિઝનેસ છે. જી. એટલે સારી રીતે ધંધાઓમાં સંકળાયેલો છું, અને પ્લસ જાહેર જીવનનો પણ માણસ છું. જી. 9 પાસ હોવા છતાં આટલા બધા બિઝનેસ કરી રહ્યા છો, તો આપણે તો એવી જ પ્રાર્થના કરીએ કે બધા 9 પાસ કરીને એક સાથે આટલા બધા બિઝનેસ કરી શકે. આપણે ખેતીની વાત કરી તો લગભગ 2011માં આપ ખેતીના કોઈ પોઈન્ટથી ઇઝરાયલ ગયેલા કે આપને ઇન્વાઇટ કરેલા એવું કંઈક સાંભળ્યું છે, તો એ વિશે અમને વિસ્તૃત માહિતી આપો કે આપ ઇઝરાયલ ગયા હતા અને ખેતીનું ઇન્વાઇટ તો નહીં, પણ ગુજરાત સરકારમાં થી અમને 6 લોકોને ઇઝરાયલ માટે મોકલેલા હતા. અને મારું એવું પર્સનલી બેન એવું માનવું છે
જી મારું પોતાનું, કે ઘણી બધી જગ્યાએ હું માનું છું ત્યાં સુધી બેનબા આપણે જાજા લોકો, આપણે રાજપૂત સમાજના લોકો, જાજા લોકો ગ્રામ્ય લેવલોમાં રહેતા હોય છે અને ગ્રામ્ય લેવલોમાં જીવતા હોય છે. અને આપણો મુખ્ય વ્યવસાય રાજપૂતોનો ગણીએ તો ઇન્ડસ્ટ્રી જોડે જોડાયેલા અને જૂજ માત્ર ટકામાં લોકો હોય છે, પણ ખેતી સાથે સંકળાયેલા લોકો જાજા હોય છે. પણ હું તો, મારો શોખ પણ ખેતી છે. આપણે બધા જેટલા લાઈવ પર સાંભળતા હોય, એકાદી વખત આવીને મારી ખેતી જોવે તો એમને ગમશે બધાને. કારણ કે હું ખેતી ખૂબ સારી કરું છું, જાતે નથી કરતો, માણસો રાખીને કરું છું અને મારા ભાઈઓ બધું ખેતીવાડીનું સંભાળે. પણ રેગ્યુલર હું ગામમાં હોઉં એટલે હું ઝાઝા ટકા મારા વાડીઓ ખેતરોમાં હું હોઉં છું. અને મારે માતાજીની દયાથી ખૂબ સારી પાણીવાળી જમીન છે અહીંયા સોડોદરમાં, એટલે હું ખેતીમાં ઉત્પાદન ખૂબ સારી રીતે લઈ શકું છું બેન. જી, અમારો પ્રશ્ન એ હતો કે આપ ઇઝરાયલ ગયા હતા એ વિશે. હાજી, ખેતીવાડી વિશે જ ભાઈ ઇઝરાયલ ગયેલા હતા. એટલે ત્યાંનો પ્રોજેક્ટ જોવા માટે કે ભાઈ એ લોકો ઓછા વરસાદમાં, ઇઝરાયલમાં આપણે બેન કદાચ આપણે સાંભળ્યું પણ હશે અને આપણે વાંચતા પણ હોઈએ છીએ, ઇઝરાયલમાં વર્ષમાં વધુમાં વધુ 2.5 થી 3 ઇંચ વરસાદ પડે છે. જી. અને 3 ઇંચ વરસાદમાં વર્લ્ડની સારામાં સારી ખેતી ઇઝરાયલ કરે છે. જી. એટલે વર્લ્ડની સારામાં સારી ખેતી ઇઝરાયલ કરે છે. એની સામે તમે કહું એનું ત્યાંનું ફ્રૂટ, ત્યાંના વેજીટેબલ, ત્યાંની ખેતી, ત્યાંની ખાસ કરીને ખજૂર ખારેક, આપણે ખજૂર કહીએ છીએ, ખજૂર, એ લોકોનું બહુ મોટા પ્રમાણમાં એ લોકો ઉત્પાદન કરે છે. અને લગભગ દરેક બીજા વિશ્વના દરેક દેશોમાં એ લોકો એક્સપોર્ટનું કામકાજ છે એ લોકોનું. પણ ખેતી માટે મેં એક જોયું ત્યાં સુધી, મેં ત્યાં અમે 7 દિવસ રોકાણા, ત્યારે મેં જોયું ને ખેતીમાં મને સરકારે આ પ્રશ્ન કર્યો હતો અને મેં એમને પણ આ લેખિતમાં જવાબ આપ્યો હતો કે કોઈ પણ વનસ્પતિને પાણીની જરૂરિયાત નથી, એને માત્ર ને માત્ર તમે ભેજ આપો. એટલે ટપક સિંચાઈ પદ્ધતિ જે ઇઝરાયલમાં છે, હવે તો આપણે ભારતમાં પણ, મારી ખેતીવાડીમાં પણ હું ટપકનો ઉપયોગ કરું છું. આજની તારીખમાં મારે 25-30 વીઘાનું લસણ છે, એ ટપક પદ્ધતિથી જ મેં કરેલું છે, લસણની ખેતીમાં. એટલે તમે એ પ્રમાણે આધુનિક ખેતી તરફ જો ખેડૂતો અને ચાલે તો એમાં વધુમાં વધુ બેનિફિટ અને ઓછા ખર્ચે ઓછા પાણીએ વધુમાં વધુ ઉત્પાદન થઈ શકે. એ માટે સરકારે અમને ઇઝરાયલ મોકલ્યા હતા અને એ માટે અમે પ્રોજેક્ટ તૈયાર કરી અને સરકારને અમે આપી પણ દીધેલો છે. પણ ત્યાં જાણતા જોતા એવું લાગ્યું કે ખરેખર ખેતી કરવી હોય તો થોડીક આ સમયમાં હવે આધુનિક ઢબથી ખેતીવાડી કરીએ તો હું માનું છું ત્યાં સુધીમાં પુષ્કળ પ્રમાણમાં આપણે 2 પૈસા રડી શકીએ. જી, આપે બહુ સરસ વાત કરી કે ઇઝરાયલમાં એટલો ઓછા વરસાદમાં પણ આટલી સારી ખેતી થઈ શકે છે. અહીંયા આપે પ્રાઉડ અને ગર્વ સાથે કીધું કે આપ આટલી બધી ખેતી કરી રહ્યા છો. આપણે ઘણી જગ્યાએ જોઈએ છે તો ઘણાને કહેતા પણ સંકોચ થાય કે હું ખેતી કરું છું એમ, અથવા કરવી ગમતી નથી. મોટા ભાગના લોકો ગવર્નમેન્ટ જોબ કે કોઈ એવો બિઝનેસ કે ખેતીથી રહેતા હોય છે, એવી જગ્યાએ આપ ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છો. બહુ સરસ વાત છે. અને સમાજ સેવા સાથે ક્યારે જોડાયા અને સમાજ સેવા એટલે શું, આપને આ મતે એની શું વ્યાખ્યા હોય શકે? સમાજ સેવામાં હું 98, જોકે સામાજિક રીતે તો મારા ફાધર પણ જાહેર જીવનમાં પણ હતા અને સામાજિક ક્ષેત્રે પણ જામકરણમાં મારા ફાધર કામ કરતા. મારા ફાધરનું ડેથ 2000ની સાલમાં મારા ફાધર એક્સપાયર થઈ ગયા, એમને કેન્સર હતું. પછી હું લગભગ 97-98 થી હું સામાજિક જીવનમાં અને જાહેર જીવનમાં હારે જોડાયો. એટલે મારાથી થાય એટલા મેં સમાજમાં, હું રાજપૂત સમાજનો પ્રમુખ જામકરણા રહ્યો છું. પ્લસ અમે 2000ની સાલમાં જામકરણામાં રાજપૂત યુવા સ્ટડી સર્કલ કરીને સ્થાપના કરી. આનો પહેલો હું પ્રમુખ યુવા સ્ટડી સર્કલનો કંડોણાનો પ્રમુખ બન્યો, જામકરણાનો. અને ત્યાર પછી ધીરે ધીરે જે અમારાથી જે પણ રીતે સમાજની સેવા થતી હતી એ પ્રમાણે અમે સેવા કરી. બીજું બેન, આપણે સમાજ સેવાની વાત કરીએ, પહેલો પ્રોજેક્ટ વિધવા બહેનો માટેનો પહેલો પ્રોજેક્ટ અમારો જામકરણામાં બેન, કે અમે એક દાનકુંભ, 1820 ઘર જામકરણામાં, 1820 ઘરમાં અમે એક ઘરે દાનકુંભ મૂક્યા. અમે એવી વિનંતી સાથે દાનકુંભ મૂક્યા કે એક ઘરેથી 1 રૂપિયો એક રોજનો.
અમારી વિનંતી સાથે કે ભાઈ અમે જે વિધવા બહેનો 40 ની આસપાસ વિધવા બહેનો જે અમારા તાલુકામાં છે એનો ક્રાઇટેરિયા નક્કી કર્યો કે જી. આ પ્રકારના બહેનો વિધવા બહેનો હોય તો આપણે એને આ પ્રકારની જે રાશનની ને એવી હેલ્પ આપણે કરવી એમ. એટલે અમે 1820 ઘર આખા તાલુકામાં, કનોડા તાલુકામાં 22 ગામ ક્ષત્રિયોના 1820 ઘરમાં અમે દાનકુંભ મૂક્યા. દાનકુંભ મૂકી જી જી દાનકુંભ મૂકી અને 1 રૂપિયો પર ડે એક ઘરમાંથી 1 રૂપિયો અમને આપવો અને 365 રૂપિયા વર્ષે આપવા એમ. ઈ કલેક્શન દર વર્ષે અમને 2.5 લાખ થી 3 લાખની વચ્ચે આજની તારીખમાં પણ મળે. ઈ પ્રોજેક્ટને લગભગ અમારે 8 થી 10 વર્ષ થયા અને અમે સારી રીતે ઈ પ્રોજેક્ટને ચલાવીએ છીએ અમારા તાલુકામાં. તો અન્ય તાલુકામાં આગેવાનો સાંભળતા હોય, આપણી સાથે જોઈન્ટ થઈ ગયા હોય, તો એમને પણ મારી વિનંતી કે આ પ્રોજેક્ટ કરવા જેવો છે. કારણ કે 1 રૂપિયો આપવો કોઈને પર ડે, તમે કોઈ પાસે જઈને સીધા એમ કહેશો કે અમને 500 રૂપિયા દાનમાં આપો, 1000 રૂપિયા દાનમાં આપો, તો કદાચ એમને નહીં આપી શકે. પણ નાનામાં નાનો રાજપૂત સમાજનો ગરીબ વ્યક્તિ પણ બેનબા 1 રૂપિયો આપવામાં ના નહીં પાડે. રોજ દાન પેટીમાં 1 રૂપિયો નાખી દેવાનો. કોઈ એમાં ઘણા બધા કલેક્શન વધુ પણ નીકળે છે. કોઈના ઘરમાંથી 500 નીકળે છે, કોઈના ઘરમાંથી 1000 નીકળે છે, કોઈ ગરીબ પરિસ્થિતિ હોય તો 365 થી ઓછા પણ પૈસા નીકળે છે. પણ સારી રીતે એમાં ઈ પ્રોજેક્ટ અમે 35 થી 40 બહેનો જે આપણા સમાજના વિધવા બહેનો છે, દીકરીઓ છે, એમને અમે આ રીતે મદદરૂપ થઈ શકીએ છીએ અને કમસે કમ એને 25 થી 30,000 રૂપિયાની આસપાસ અમે કીટ આપીએ છીએ. જી જી અદ્ભુત કાર્ય છે. આપે જે વાત કરી કે શરૂઆત કરી આપે, પણ કોઈ પણ કાર્યની શરૂઆતને જાળવી રાખવી બહુ અઘરી છે. ને તમે એમ કહો છો કે 8-10 વર્ષથી સતત હજુ એ કાર્ય જળવાઈ રહ્યું છે. કારણ કે શરૂઆત આપણે બહુ સરસ સોશિયલ વર્કથી કરતા હોઈએ છીએ, પણ એને જાળવી રાખવું બહુ જ મહત્વનું છે. આપે વાત કરી એના પરથી મને એક બીજી વાત યાદ આવે છે કે મૂડીમાં પણ લીમલીપામાં દરેક યુવક દર મહિને 200 રૂપિયા આપે છે અને એનું જે ટ્રસ્ટ બનાવીને એ ખાતામાં પૈસા જમા થાય છે અને જે પણ દીકરીબાના લગ્ન થાય એમને 25,000 એ દીકરીબાના મમ્મી પપ્પાને આપવામાં આવે છે. એમને જે ખરીદવું હોય, કપડા, વાસણ કે કઈ. આ પણ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. 25,000 કદાચ બધાને એમ લાગે કે બહુ ઓછી કિંમત કે સામાન્ય છે, પણ જે દીકરીબાના ઘરે લગ્ન હોય એને 25,000 બહુ જ મહત્વના છે. બહુ મહત્વના છે. ખૂબ મહત્વની વાત છે. વિધવા બહેનોને આપું છું એના માટે તો એ સોના બરાબર છે. ના સાચી વાત છે બેન આપની. 100% હું આપની વાત સાથે 100% સમજ. પણ અમારી પાસે ટીમ છે ને બેન, જામકંડોળા યુવા રાજપૂત સમાજની અને રાજપૂત સમાજની અમારી પાસે જે ટીમ છે ને, એ હું આપના માધ્યમથી આખા કનોડા રાજપૂત સમાજના યુવાનોનો આભાર એટલા માટે વ્યક્ત કરીશ કે 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ થી અમારું કલેક્શન ચાલુ કરવાનું. ગામડે ગામડે પોતાના ખર્ચે બેનબા, પોતાના ખર્ચે આખી ટીમ જાય છે. પોતાના ખર્ચે ઈ યુવાનો ઘરે ઘરે જઈ દાનકુંભ ખોલી એમને પરફેક્ટ પૈસાની રકમ લખી એમને સમાજની પહોંચ આપવાની એટલું ચોકસાઈથી કામ કરીએ છીએ. અને અમારી પાસે એનો 10 કે 11 વર્ષનો ડેટા છે આખો, અને એકદમ વ્યવસ્થિત હિસાબો છે અમારા કે ઈ વિધવા બહેનો માટે ઈ ઉત્તમમાં ઉત્તમ કામ છે. અને આની પ્રેરણા ખરેખર દરેક તાલુકાના સમાજે લેવી જોઈએ. જી સાચી વાત છે આપની. અને કદાચ આપણા ઘરમાં એક નાનો ગલ્લો હોય ને તો એમાં પૈસા નાખતા પણ વાર લાગે છે, એને કલેક્ટ કરતા પણ વાર લાગે છે. તો જામકંડોળાની આખી ટીમને ધન્યવાદ, શુભેચ્છા કે આટલું સરસ વર્ક 8-10 વર્ષથી સતત કરતા આવી રહ્યા છે. સહેલું નથી, ઘરનું કામ પણ નથી કરી શકતા. એની જગ્યાએ બધી જગ્યાએ એ પ્રોવાઈડ કરવું, પછી એનું કલેક્ટ કરવું, એનો હિસાબ રાખવો. તો પરિશ્રમથી પ્રગતિની ટીમ વતી આપની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા. આ બધી થઈ આપની પાસ્ટની વાતો, બહુ બધી સારી એક્ટિવિટી. તો અમને એ પણ જાણવું છે કે ભવિષ્યમાં આપના એવા શું કાર્યો હોઈ શકે, સમાજલક્ષી કે બિઝનેસના કે ખેતીના, એવા કોઈ નવા આઈડિયા કે નવું કાર્ય જે આપે વિચાર્યું હોય કે કરવાના છો? જી સમાજલક્ષી તો સમાજના કામો, જો અત્યારે મારું એવું માનવું છે કે જેટલા થાય એટલા આપણા ક્લાસીસો ચાલે છે, યુપીએસસી જીપીએસસી ના ક્લાસીસો ચાલે છે, એમાં સમાજના આગેવાન મને વ્યક્તિગત કઈ પૂછવામાં આવે તો મારાથી થાય એટલું યોગદાન, આર્થિક પણ યોગદાન આપું છું, સમયનું પણ યોગદાન આપું છું. પણ આવું દરેક સમાજના વડીલોએ અને જે પહોંચતા લોકો છે, જે કઈ કરી શકે એવા લોકો છે, એ લોકોએ ખરેખર આમાં પહેલ કરવી જોઈએ. અને હવે શિક્ષણનો યુગ છે, વિજ્ઞાનનો યુગ છે, મોબાઈલ કોમ્પ્યુટરનો યુગ છે. એટલે હવેની આવનારી પેઢીને, આવનારા બાળકોને ભણાવવા પડે, એના માટે કઈક વિચારવું પડે. અને
આ જે યુપીએસસી જીપીએસસી ની જે આપણા વિદ્યાર્થીઓ આપણા બાળકો જે ટ્રાયો કરે છે, પરીક્ષાઓ આપે છે, મહેનત કરે છે, એ કઈ રીતે પ્રોત્સાહિત થાય એ પ્રમાણે પણ સમાજે થોડું ઘણું કંઈક વિચારવું જોઈએ. મારું એવું વ્યક્તિગત માનવું છે ને મારે તો ખાસ વિચારવું જોઈએ એમ. જી, આપ રાજકારણ સાથે સંકળાયેલા છો, તો રાજકારણ અને સમાજને કેવી રીતના બેલેન્સ કરો છો, કે રાજકારણની શું ડેફિનેશન તમારા મતે છે? મારા મતે હું બેન કહું ને તો રાજકારણ છે ને એ સમાજમાં ન હોવું જોઈએ, પણ સમાજ રાજકારણમાં ચોક્કસ હોવો જોઈએ. પણ કોઈને તમે તમારી પાર્ટી કઈ છે એ મહત્વની વસ્તુ નથી, પણ જાહેર જીવનમાં જે પહોંચતા લોકો છે, જે જાહેર જીવનમાં સંકળાયેલા લોકો છે, એને જાહેર જીવનમાં રહેવું જોઈએ. મારું એવું વ્યક્તિગત માનવું છે. જી, આપ રાજકારણ, સમાજ સેવા, ઘણી બધી એક્ટિવિટી સાથે સંકળાયેલા છો અને એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છો. તો આપ કોને પ્રેરણાદાયી વ્યક્તિત્વ માનો છો, કે આદર્શ આપના ગુરુ કોણ, કે પ્રેરણાદાયી વ્યક્તિત્વ આપના મતે કોણ છે? મારા ફાધર, જી, મારા સ્વર્ગસ્થ પિતાજી સ્વર્ગસ્થ હરુભા અમરસિંહ જાડેજા મારા આદર્શ છે અને મારા ગુરુ છે. જી, દરેક વ્યક્તિ ઘરમાંથી ઘણું બધું શીખતા હોય છે, તો એવું માનીએ કે આપના પિતાશ્રીના કારણે જ આપ આટલી બધી સમાજ સેવા, બિઝનેસ કે આપનામાં જે પણ સ્કિલ છે આપ ઘરમાંથી જ શીખી રહ્યા છો અને એમાં આગળ વધતા રહ્યા છો. આપે આપના પિતાશ્રીની વાત કરી, તો અમારે આપના પરિવાર વિશે પણ જાણવું છે, કે આપના પરિવાર વિશે અમને થોડીક માહિતી કે જણાવો. મારા પરિવાર વિશે મારા નજીકના મિત્રો અને ધોરાજી વાળા તો બધા ઓળખે છે. અમે સંયુક્ત ફેમિલીમાં રહીએ છીએ. મારા ફાધરના કાકાના દીકરાના દીકરા, એટલે 5 પેઢી. આજની તારીખમાં અમે હજી બધા એક જ રસોડે રાંધીને ખાઈએ છીએ અને સાથે રહીએ છીએ. જોઈન્ટ ફેમિલી છે બધાનું? હા, બધાનું 5 પેઢી ત્યાં જોઈન્ટ ફેમિલી છે અમારું. રસોડું અલગ નહીં? નહીં, રસોડો બી અલગ નહીં, એક જ રસોડે રાંધીને ખાઈએ છીએ હજી પણ. જી, એટલે મારા સગા કાકા એક એક્સપાયર થઈ ગયા છે, એમના 2 દીકરા, અને મારા પપ્પાના કાકા અહીંયા જ છે, મારા પપ્પાના કાકાના દીકરા, એમના 2 દીકરા, એટલે 5 ભાઈઓ હજી બધા સાથે જ રહીએ છીએ. જી, તો ક્યારે એવો વિચાર નથી આવ્યો કે હવે બધા અલગ થઈ જવું જોઈએ, કે ઘરેથી એવી કોઈ ડિમાન્ડ કે અલગ થવું છે? પણ એમાં એવું છે, જો આ બધું છે ને આ બધું આપણા સમાજમાં તો બહેનો ઉપર ચાલતું હોય, એના બધા એના સ્વભાવો સારા છે એટલે ચાલે છે. પણ ભવિષ્યમાં તો ઘણી વાર એવું બને છે કે રામચંદ્રજી ભગવાન હતા તો 4 ભાઈઓ જુદા થયા હતા, તો ઘણી વાર સગવડતા ખાતર પણ જુદું થવું પડે, એવું પણ બની શકે ને. જી, પાછું રહેવાનું ગામડે છે, બાળકો ભણે છે ધોરાજી, તો બધા અપડાઉન કરે છે, ગાડીની વ્યવસ્થા રાખી છે એટલે જાય આવે ને અપડાઉન કરે છે. રેસિડેન્ટ તો હજી ગામડે જ રાખ્યું છે. બહુ સરસ વાત કરી તમે. 1 લાખ રૂપિયાની વાત કહી શકાય એવી વાત, કે મહિલાઓ બધા સારા છે ને એટલે આ ચાલી જાય છે. કારણ કે ભાઈઓ મોટા ભાગે ઓફિસ કે ખેતી કે કોઈ પણ વર્ક કરતા હોય તો એ ઘરે નથી રહેવાના, પણ દેરાણી જેઠાણી કે સાસુમાં એ બધા ઘરે રહેવાના છે. એકબીજા એ અન્ડરસ્ટેન્ડિંગથી બહેનોની જેમ રહે છે, એટલે તમે જોઈન્ટ ફેમિલીમાં રહી શક્યા છો. અને આ વાત ગર્વ સાથે કહી રહ્યા છો કે ડરથી કહી રહ્યા છો એ મને નથી ખબર. આ મજાકની વાત છે, પણ સારી વાત છે કે આપણે એ વાત જાહેરમાં કહ્યું કે મહિલાઓના કારણે આ થઈ શકે છે. જી, આપ કહેવા માંગો છો કહી શકો છો. પણ હું બેન, મારું તમે હસવાની વાત કરી, હું પણ એક હસવાની વાત કરું કે કોઈ પણ વ્યક્તિ હોય, દાખલા તરીકે મારી જ વાત કરું, આપણે મારા ઘરનું પાત્ર સારું ના હોય તો મારે 5 મહેમાનને જમાડવા હોય તો હું જમાડી શકું, ગમે એવડો મોટો હોય તો? ના, ઈ તો સ્વાભાવિક છે, ઈ તો ક્યાંથી ચાલવાનું છે? નથી ચાલવાનું, ઘરમાંથી ચાલવાનું. એટલે ઘરનું પાત્ર સારું હોય તો જ આ મોટું થવાય ને. હું નથી માનતો કે ઘરના પાત્ર ખરાબ હોય તો તમે મોટા ન થઈ શકો. એટલે એક બહુ સારી કહેવત છે કે કોઈ પણ પુરુષની પાછળ જો કોઈનો હાથ હોય તો એની પત્નીનો, એની સ્ત્રીનો હોય છે. જી, સાચી વાત છે. એટલે મારે તો મારા મમ્મી અને ઈ 3 દેરાણી જેઠાણી અને મારા વાઈફ ને 5 દેરાણી જેઠાણી, એટલે 8 બૈરાઓ ઘરમાં છે બે. અરે વાહ. અત્યારના યુગમાં જોઈએ છે તો પહેલાથી જ ડિમાન્ડ હોય છે કે કેટલા ભાઈ બહેન છે, એક જ દીકરો હોય ને ત્યાં અમારે દીકરી દેવા છે, અથવા એવા ઘરની દીકરી લાવી છે કે બહુ મોટું કુટુંબ ના હોય.
આપણે જોઈએ છે કે ઘણી બધી જગ્યાએ એવું ક્લિયર પૂછવામાં જ આવતું હોય છે કે જોઈન્ટ ફેમિલી તો કોઈ જોઈતું જ નથી, પણ સગા ભાઈ બહેન પણ કોઈને નથી જોઈતા હોતા. એની જગ્યાએ આપ વાત કરી એમ આ ઘરના 8 લેડીઝ અને 5 ભાઈઓ તમે કહો છો, એમને રસોડું પણ જોઈન્ટ ચાલી રહ્યું છે. તો ખરેખર આપના ઘરના દરેક મહિલાઓને વંદન. જી, આપ બીજું કઈ શેર કરવા ઈચ્છતા હોય તો કરી શકો છો. જી ના, બસ આજ બીજું કઈ નહીં કે હું તો એવું માનું છું બેન કે જોઈન્ટ ફેમિલી ની એક મજા અલગ હોય છે. જી જોઈન્ટ ફેમિલીની એક મજા અલગ હોય છે એમ, અને એકબીજાની ચિંતા પણ હોય છે, એકબીજામાં તુતુ મેમે પણ હોય છે, પ્રેમ પણ હોય છે અને લાગણીઓ પણ હોય છે એમ. જી એટલે ઘર હોય તો આપણે સ્વાભાવિક છે, કહેવત છે કે ઘર હોય એટલે ઠામ ખખડતા હોય, એ તો બધું થતું હોય. પરિવાર લઈને બેઠા હોય છે એટલે આ પ્રશ્ન આવીને ઉભો રહેતો હોય છે, પણ એને હેન્ડલ કરવું એ મહત્વની વસ્તુ છે મારા મંતવ્ય મુજબ. જી, એવો એકાદ દિવસ જ હોય છે, બાકીના 29 દિવસ બહુ ખુશીના હોય છે. પછી તો એને એકબીજા વગર નથી ચાલતું, એવું હોય છે. જી, સાચી વાત છે. અમે પણ જોઈન્ટ ફેમિલીમાં જ રહ્યા છે. મુરીદ આપ કહો છો એમ અમારે તો 45 જણાનું જોઈન્ટ ફેમિલી હતું. બધા સાથે જમવા બેસે એટલે તમે જુઓ તો આપણે એક રોટલી ખાતા હોય તો 10 રોટલી જમી શકીએ. બધાના હાથની અલગ અલગ રસોઈ જમવા મળે. ક્યાંય પણ જવાનું હોય તો બધા એકબીજાનું મેચિંગ કરે, એકબીજાના કપડા બી, ચાલો હું આજે તમારી પહેરી લઉં સાડી, તમે મારી પહેરી લો. 10 સાડી હોય આપણી પાસે, પણ દેરાણી જેઠાણ હોય તો આપણી પાસે સમજી લેવાનું 50 સાડી છે. હાજી, હા, એવું ઘણું બધું એકબીજાને શેરિંગ કેરિંગ કરી શકતા હોય છે જોઈન્ટ ફેમિલીમાં. આપે કીધું એમ આપે બહુ સરસ બધી વાત કરી. તો અમારો એક પ્રશ્ન એ પણ છે કે પરિશ્રમથી પ્રગતિ આ લાઈવ વેબિનાર વિશે આપના શું અભિપ્રાય છે? કે જે ઘરે બેઠા જ હેન્ડલ થાય છે, એમાં આપણો કોઈ ખર્ચ નથી ને અમારો પણ કોઈ ખર્ચ નથી. જી, પણ હું તમારા માટે કહું ને તો એક જ અક્ષરમાં કહીશ કે આ તો સમાજને જાગૃત કરવાની વાત છે. જી અને સમાજને મદદરૂપ થવાની વાત છે. જી, અમારો એટલે ઉદ્દેશ તમે જે કાર્ય કરી રહ્યા છો, અને ઘણા બધામાં અલગ અલગ બધામાં સારી સ્કિલ, બધે એવું નથી કે, પણ આ સ્કિલ ઉજાગર જે કરો છો, કોઈ ખેતીની સ્કિલ છે, કોઈના પાસે વેપારની સ્કિલ છે, કોઈના પાસે અન્ય સ્કિલ છે, કોઈ ઓફિસરો છે, કોઈ અભ્યાસમાં છે, પણ એને તમે જે ઉજાગર કરો છો એના માટે તમને હૃદયથી ધન્યવાદ આપું છું બેન, તમને રાજભાભાઈને બેયને. જી, સાચી વાત છે. આટલા બધા એપિસોડ થયા ને એમાં શ્રોતાગણ તો ઘણું બધું શીખ્યા, પણ હું અને ગોહિલ સર, અમારો પરિવાર પણ દરેક પાસેથી નવું શીખી રહ્યા છે. 92 એપિસોડ સુધીમાં દરેક પાસે અલગ અલગ વ્યક્તિત્વ, અલગ અલગ સ્કિલ, અલગ અલગ ઓળખાણ થઈ છે અમારી પણ, અને દરેક એકબીજા શ્રોતાગણની, સમાજના અલગ અલગ વ્યક્તિની. હવે પ્રતિપાલસિંહભાઈ પાસેથી જો કોઈને ગાઈડન્સ જોતું હોય તો ગોહિલ સરને અમારી પાસેથી કોન્ટેક્ટ નંબર લે, એટલે જે વ્યક્તિ ડાયરેક્ટલી તમારી સુધી નથી પહોંચી શક્યા, કદાચ મને પણ ખ્યાલ નહોતો કે પ્રતિપાલસિંહભાઈ કોણ છે, પણ આ વેબિનાર થકી અત્યારે યુટ્યુબમાં જોઈ રહ્યા છે અને ગૂગલ મીટમાં જેટલા લોકો જોઈ રહ્યા છે એ જાણી શકે છે કે પ્રતિપાલસિંહભાઈ કોણ છે, એમનું એજ્યુકેશન શું છે અને એમનું નામ શું છે, પોલિટિક્સમાં એમનું સ્થાન શું છે, સોશિયલ વર્ક તરીકે શું કરી રહ્યા છે, એમનું ફેમિલી પણ જે પર્સનલ વસ્તુ છે એ પણ એમને શેર કરી છે કે કેવી રીતના જોઈન્ટ ફેમિલીમાં રહેવું, શું લેટ ગો કરવું અને કેવી રીતના રહે છે. દરેક નાની નાની વસ્તુ, એમને કોઈ વસ્તુનો શરમ સંકોચ નથી રાખ્યો. અભ્યાસના ક્વેશ્ચનમાં કોઈ એમ પણ કહી દે કે મને આ ક્વેશ્ચન નહીં પૂછતા, પણ એમને ખુશી ખુશી જે હતું એ સહર્ષ અને સાચું જણાવ્યું છે. અને આવા જ વ્યક્તિત્વને અમે દરેક વ્યક્તિ સુધી પહોંચાડી અને અમે પણ કંઈક શીખી રહ્યા છે. પ્રતિપાલસિંહભાઈ, થેન્ક યુ સો મચ. અને ઓપન સેશન શરૂ કરતા પહેલા આ કાર્યક્રમમાં કોઈને પણ વ્યક્તિગત સવાલ પૂછવાનો અધિકાર નથી. વિષય વસ્તુને અનુરૂપ પ્રશ્નો પૂછી અથવા શુભેચ્છા. મારા માટે વ્યક્તિગત પૂછશે તો મને કોઈ પ્રોબ્લેમ નથી. જી, થેન્ક યુ. પણ અમારા કાર્યક્રમના ફોર્મેટ મુજબ અમારે એ સૂચન કરવું જરૂરી છે. ના, આપની વાત બરાબર છે, પણ મને કોઈ પ્રોબ્લેમ જ નથી એમ. જી, થેન્ક યુ સો મચ. જી, અમારે આજ 30 તારીખનો વેબિનાર આ 2-3 દિવસમાં જ ડિસાઈડ થયો. તો મહેશભાઈ દવે સર છે, અમારા બેંકના ઓડિટર સર હતા જ્યારે હું બેંકમાં હતી ત્યારના. તો એ રેગ્યુલર જોઈનિંગ કરે છે અને કાલ એમનો ફોન આવ્યો કે મિત્તલબા આપે 30 તારીખનો વેબિનાર રાખ્યો, એ મારા માટે બહુ જ યાદગાર રહેશે. આજ એમનો જન્મદિવસ છે. તો મહેશભાઈ દવે સર આજે 79 યર્સના થયા છે. તો આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આપ અમારા વડીલ ભૂદેવ છે, બ્રાહ્મણ છે. એમને કયો કે અમારા સમાજને તમે આશીર્વાદ આપો પહેલા તો, પછી અમે તમને વિશ કરીએ. જી, ચોક્કસ. એ જોઈનિંગ કરેલું છે ને એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. પ્લીઝ ગોહિલ સર.
પહેલાં તો આપણે મેં ઘણી વખત વેબિનારની અંદર વાત કરી છે કે આ વેબિનાર બધા સક્સેસફુલ ગયા હોય, 92માં એપિસોડ સુધી પહોંચ્યા હોય, તો એ ફક્ત ને ફક્ત મારા મિત્તલબાના કારણે નથી. અમે બોલીએ છીએ એટલે બધાની નજરે ચડીએ છીએ, પણ પડદા પાછળ ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેમને ક્યારેય નામની અપેક્ષા નથી રાખી, ક્યારેય પોતે કે મારું નામ લેજો કે કાંઈ, હર હંમેશ જ્યાં જ્યાં જરૂરિયાત પડી હોય ત્યાં માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હોય. તો આવા અનેક વ્યક્તિત્વ છે, અનેક છે કે જે બરાબર છે કે જોઈનિંગ કરે, સાંભળે, ઓપન સેશનમાં ક્યારેય વાત ન કરે, અને બરાબર છે કે ખાલી કેલ્ક્યુલેશન કરે કે આમાં કોઈ ક્ષતિ નથી રહેતી ને, આમાં કાંઈ ઓલું નથી ને, કે જેથી કરી આ વેબિનારને કાંઈ પ્રોબ્લેમ ન થાય. તો આવું એક વ્યક્તિત્વ એટલે મહેશભાઈ. તો મહેશભાઈ, આપને પરિશ્રમથી પ્રગતિની ટીમ વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. ઈશ્વર આપને દીર્ઘાયુષ્ય અને નિરોગી તંદુરસ્તી અર્પે, અને હર હંમેશ આપનો સહકાર. આપને છેલ્લા 3 વર્ષથી હું ઓળખું છું, મિત્તલબા વર્ષોથી ઓળખે છે, પણ જે સહકાર અમે જોઈએ છીએ મળતો રહ્યો છે એ અવિરત મળતો રહે, એ મા ભગવતીને પ્રાર્થના. ઓપન સેશન તરફ હવે આપણે જઈ રહ્યા છીએ. તો ઓપન સેશનની અંદર મયુરસિંહ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપની વાત રજૂ કરી શકો છો. પહેલાં આપની ઓળખ આપજો, ત્યારબાદ આપની વાત રજૂ કરશો. મયુરસિંહ. શકો છો. હર્ષભાઈ, જય માતાજી. કદાચ એમનું માઇક અનમ્યુટ નથી થઈ રહ્યું સર. માઇક અનમ્યુટ કરવા માટે મોબાઈલ સ્ક્રીનને ટચ કરશો ને એટલે નીચે માઇકનું વિડીયોનું બટન દેખાશે, તેને ટચ કરશો એટલે બંને ઓપન થઈ જશે. પહેલું અને બીજું બટન જ છે. મયુરસિંહજી માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં હું જયવીરસિંહ જાડેજા ને કહીશ પોતાનું માઇક અનમ્યુટ કરી પોતાનો પરિચય આપી અને પોતાની વાત રજૂ કરે. જયવીરસિંહ જાડેજા. નેક્સ્ટ લઈ લો સર. કદાચ જયવીરસિંહ અને મયુરસિંહ પોતાનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં કૃપાલસિંહ જાડેજા, આપ આપનો પરિચય આપી અને આપને વાત છે રજૂ કરશો. કૃપાલસિંહ જાડેજા. માઇક અનમ્યુટ કરવા માટે મોબાઈલ સ્ક્રીનને ટચ કરશો ને એટલે નીચે જે બટન દેખાય છે તેમાં પહેલું અને બીજું બટન, એક વિડીયોનું છે એક માઇકનું છે, એને ટચ કરશો એટલે માઇક અનમ્યુટ થઈ જશે અને વિડીયો ઓપન થશે. જી જી આપનો પરિચય આપી અને વાત કરો. હેલો. હા, જય માતાજી. જય માતાજી. ભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, આપ બોલી શકો છો. મારું નામ કૃપાલસિંહ જાડેજા છે. મારું ગામ નાની મરડ છે. હલો. જી જી. હાજી હાજી, સંભળાઈ રહ્યું છે. જી, બોલી શકો છો. પ્રતિપાલસિંહ મારા અંગત મિત્ર છે અને મારા વડીલ પણ છે, અને એમનું જીવન સદા બીજા માટે ઘસાયેલું છે અને સેવાકીય કાર્ય જ કર્યું છે એમને. હલો. હાજી જી જી. પ્રતિપાલભાઈ જેવો વ્યક્તિ ગોતવો જામકંડના ધોરાજી તાલુકામાં બહુ ભાગ્યે જ મળે. થેન્ક યુ. મારા પર્સનલ અનુભવ છે.
જયવીરજીને લ્યો લાઈન ઉપર. જી થેન્ક યુ સો મચ કૃપાલસિંહભાઈ. અને આપ કહો છો એમ કે એવા વ્યક્તિ તો શોધવા મુશ્કેલ છે, એવા વ્યક્તિને અમે શોધીને પરિશ્રમથી પ્રગતિમાં લાવીએ છીએ. થેન્ક યુ. જી અમે અત્યારે રાજભા પાસે અમે બે જ ગયા હતા. જી જી હાજી નમસ્કાર, જય માતાજી. જી જય માતાજી. ખૂબ ખૂબ આભાર કૃપાલસિંહજી. મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. જય માતાજી. જય માતાજી. અવાજ આવે છે ને? હાજી. હા જય માતાજી. અવાજ આવી રહ્યો છે. પ્રતિપાલસિંહ ભાઈને ખૂબ ખૂબ જય માતાજી. શુભેચ્છા. શરૂઆતમાં કીધું 9 ચોપડી ભણ્યા છે, પણ એમને તો 19 ચોપડી ને 20 ચોપડી વાળાને વાહે રાખી દીધા છે. એટલી બધી પ્રગતિ ધંધામાં, સામાજિક કાર્યોમાં, સમાજ સેવામાં, બધામાં ખૂબ જાણીને આનંદ થયો. શરૂઆતમાં એમણે પેલું ઇઝરાયલ વિઝિટ અને ટપક સિંચકની, એકચ્યુઅલી આ બધી આપણે હવે ભારતમાં બહુ જરૂર છે. આપણે બધા ખેતીનો આપણે ઘણા રુદરા રોવે કે અમારે તો હવે 100 વીઘા જમીન હતી ને ભાગ પડીને હવે 15 વીઘા માંડ રહીને. તમે આ બધા દેશોમાં જાઓ તમે તો ત્યાં હાઇડ્રોપોનિક્સ ખેતી, વર્ટિકલ ફાર્મિંગ, 5 વીઘા જમીન કે 25 વીઘા જમીન, તમે આપણે જે રુદરા રોઈએ છે ને એ બધું ત્યાંથી થોડુંક શીખવા જેવી વસ્તુ છે. કે એમણે કીધું એમ 1 કે 2 વાર વરસાદ આવે છે. ઇવન આ યુએઈ આપણે કહીએ ને દુબઈમાં તમે નહીં માનો, આ ટપક પદ્ધતિ, વર્ટિકલ ફાર્મિંગ, હાઇડ્રોપોનિક્સ ઇરિગેશન, આ બધી સિસ્ટમથી કાકડી, ટમેટા, કોથમીર, આ જે બધું જે હર્બલ આપણે કહીએ, જેમાં એ લોકો જમીનને 5-6 લેયરમાં બનાવી અને એટલું બધું લે કે આપણે જ્યાં ઓલો મતલબ 5 વીઘાની ખેતી વાળા ન લે ને એટલું આ એનાથી હાવ નાનકડા ટુકડામાં મતલબ એ આ વસ્તુ પાક લે છે. કાકડીના આખા ટ્રેલરો ભરીને. બટેટા સાઉદી અરેબિયા વાળા, જ્યાં કોઈ દી વરસાદ જેવી વસ્તુ વર્ષમાં એકાદ વાર વરસાદ પડે. દુબઈમાં વરસાદ એ લોકો અત્યારે બીજી પદ્ધતિથી વિમાનથી જે ક્લાઉડ સીડિંગ કરીને પાડે છે. એ સિવાય એ લોકોને તો પાણી છે જ નહીં ત્યાં. આરો વોટર, દરિયાનું ખારું પાણીને મીઠું કરીને જે ખેતીના. તો આપણી પાસે તો ભગવાને એટલું બધું પાણી ને બીજા બધા રિસોર્સિસ આપ્યા છે. તો આપણે હવે આ બધું અપનાવવાની. વચ્ચે આપની વાત કાપું છું, સોરી માફ કરજો. આપણી પાસે તો હજી માં ભગવતીની કૃપા છે કે વીઘા પણ આપણી પાસે છે. એટલે જ તેને આને એમાં દરબારોને આપણે તો માં ભગવતીએ કોઈને મતલબ આપણને ખેડૂત પુત્ર તરીકે જન્મ કર્યા, એટલે થોડી ઘણી તો જમીન છે જ. તો આપણે તો ધારીએ તો પાટું મારીને ઊભા થઈ શકીએ. આપણી જે જૂની આનબાન શાન છે ને એ પાછી આપણે પ્રાપ્ત કરી શકીએ એમ છે. એટલે આ પ્રતિપાલભાઈ પાસેથી ઘણું બધું શીખવાનું છે. એટલે એમને ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન અને જય માતાજી. મારો પરિચય દર વખતે એટલા બધા એક્સાઇટેડ હોય ને પરિચય આપવાનો રહી ગયો. પરિચય નથી આપતા. આપો પરિચય. મહેન્દ્રસિંહ ચુડાસમા, હું યુએસએ કનેટિકટ થી બોલું છું અને યુએસ એરફોર્સમાં સેવા આપું છું. 6th જનરેશન ફાઇટર પ્લેન અત્યારે વર્લ્ડનું લેટેસ્ટ જેને અમે નેક્સ્ટ ટુ બ્રહ્માસ્ત્ર કહી શકીએ એના ડેવલપમેન્ટમાં છું. આપ ઇન્ડિયા પધારો તો અમારા મહેમાન થજો. જરૂર. વેલકમ. બાપુ મૂળ ગામ બાપુ, સોરી મૂળ ગામ બધા હું જાણવા ઈચ્છું છું એમ બધા ઈચ્છું થશે કદાચ. હા, મારું મૂળ ગામ પીપળ, તાલુકા ધંધુકા. સરસ. ભીમનાથ ભાલ કહેવાય, ભાલિયા. તમારા બાપુ તમારા વીઘા તો બહુ મોટા એમ, ભાલના વીઘા બહુ ખૂબ મોટા એમ. એ વીઘા મોટા હમણે બન્યા તાલુ ધોલેરા સર ને એને લીધે, બાકી તો ઢેફા જતા ત્યાં અમારે ઢેફા કહેવાતા. હવે ઢેફામાંથી કઈક વીઘા જેવું બન્યું છે. ના પણ ઇન્ડિયા પધારો તો અમારા મહેમાન થજો બાપુ. જરૂર. આજ તમારા વિશે બધું જાણીને બહુ આનંદ થયો મને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. અમેરિકાથી રેગ્યુલર કાર્યક્રમમાં જોઈનિંગ કરે છે, બિઝી શેડ્યુલમાં પણ, અને ઘણા બધા અતિથિ વિશેષ અમેરિકાથી પણ અમને આ કાર્યક્રમને આપ્યા છે. અને હજુ પણ ભવિષ્યમાં ઘણા બધા અમેરિકાથી વેઇટિંગમાં અતિથિ વિશેષ રહેલા છે. પણ ઘણા બધાની એવી ડિમાન્ડ હોય છે કે ભારતમાંથી ને ગુજરાતમાંથી મૂકીને તમે અમેરિકાના ગેસ્ટને લઈ રહ્યા છો કન્ટિન્યુ. એટલે આ ઘર આંગણાના લ્યો, પછી બહારના ને લેવાય, બહારના આગા કહેવાય બધા. ના આપ અમારા જ છો ને. આપ અમારા નથી, અહીંયા બેઠા ઉકાળશે આ બધા. જી સાચી વાત છે. જી થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ.
નેક્સ્ટ લઈએ અજયસિંહ જાડેજા. અજયસિંહ જાડેજા, આપ આપનું માઇક અનમ્યુટ કરી. મયુરસિંહ, આપ પણ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી વાત કરી શકો છો. જયવીરસિંહજી, આપ પણ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી વાત કરી શકો છો. જી હાજી. જય માતાજી. કદાચ ને નેટવર્ક Hello. ઇસ્યુ, નેટવર્ક ઇસ્યુને હિસાબે કદાચ ને તે વાત ના કરી શકતા હોય. જી કલ્યાણ કૃપા પેટ્રોલિયમ, મહાવીરસિંહ. જય માતાજી. જય માતાજી, અવાજ આવે છે? જય માતાજી. જી જયદોષ. જી અવાજ આવે છે ને મારો? હાજી નેટવર્ક ઇસ્યુ છે, અવાજ આવે છે? હાજી આવે છે. મહાવીરસિંહ એનો અવાજ તો નેટવર્ક નો હોય તોય આવે બરાબર. મહાવીરભાઈ અમારે ખૂબ પ્રતિભાભાઈ જય માતાજી. મહાવીરભાઈ અમારે ખૂબ એક્ટિવ માણસ છે. જયદેવસિંહ અને મિત્તલભાઈ આપને જણાવી દઉં કે પ્રતિપાલભાઈ છે ને અમારા જામકંડોરણા તાલુકાનું ગૌરવ છે. જી જામકંડોરણા તાલુકો એક નહીં પણ ઉપલેટા, જેતપુર અને જામકંડોરણા આ ત્રણેય તાલુકાના એકય રાજપૂત સમાજનું ગામ ઘર અને વ્યક્તિગત જો કોઈ પણ કોઈ ઓળખતા હોય તો પ્રતિપાલભાઈ વ્યક્તિગત બધાના નાના છોકરાથી માંડી અને 80 વર્ષના સુધીના બધાને વ્યક્તિગત અને નામથી જાણતા ઓળખે. સારા નરસા ટોટલી પ્રસંગે પ્રતિપાલભાઈ ની હાજરી આ 3 તાલુકામાં ન હોય એવું હજી સુધી નથી બન્યું. જી પ્રતિપાલભાઈ સાચું છે ને? ના પણ એ તો આપણી સામાજિક ફરજ બને છે ને ભાઈ. સામાજિક ફરજ બને છે ને ભાઈ. અને પ્રતિપાલભાઈ બનાવવા માટે તમારા બધાનો એમાં મોટો સિંહ ફાળો છે ભાઈ. એ તમારું મન મોટું છે ભાઈ. જાહેર જીવનમાં મારા ભાગમાં ખૂબ સ્ટ્રગલ આવી છે કે હું આમાં વર્ણવી શકું એમ નથી, કારણ કે આ લાઈવ છે, હજારો લોકો જોતા હોય છે અને ઘણી બધી સ્ટ્રગલો પણ જાહેર જીવનમાં મને આવી છે. એ તો સારા કામમાં આવે, વિઘ્નો આવે પેલા. હા સાચી વાત, 100%ની વાત છે. પણ વિઘ્નો પાર થઈ જાય છે એનું કારણ તમે બધાનો, તમારા બધાનો સહકાર. એટલે એ માતાજીની કૃપા છે ને ભાઈ. થેન્ક યુ મહાવીરસિંહભાઈ, થેન્ક યુ સો મચ. મને દરેક જેટલા પણ શ્રોતાગણ છે એમાં કોઈની ઈર્ષા ના આવે. એક મહાવીરસિંહભાઈની ઈર્ષા મને હંમેશા આવે. અને એમાં પાછું પ્રતિપાલસિંહભાઈ એમ કીધું મહાવીરસિંહભાઈ એક્ટિવ માણસ છે. મને બહુ એકલી વજન મારું ઘટી જશે પણ ચાલશે. મહાવીરસિંહભાઈ તમને નવા મકાનની પણ ખૂબ ખૂબ શુભેચ્છા. અને ના બેન, એમાં ઈ શુભેચ્છાઓ આપણે બધા લાડવા ખાવા ભેગું જવાનું છે. જી ચોક્કસ. આપણે લાડવા ખાવાનું કીધું અને ચુડાસમા સાહેબને ઇન્વિટેશન આપ્યું છે અને અમને પણ કીધું છે. તો સૌને જણાવી દઉં કે પ્રતિપાલસિંહભાઈનું એક સરસ ફાર્મ હાઉસ છે અને એક જેમાં ગામથી રેસ્ટોરન્ટ હોય એમ એમને લીપણ અને દેશી થીમ વાળું એમનું ફાર્મ હાઉસ છે. એટલે જેટલા પણ જોઈ રહ્યા છે એ બધાને પ્રતિપાલસિંહભાઈ વતી હું ઇન્વિટેશન આપું છું કે એમના ફાર્મ હાઉસ મુલાકાત લેજો અને અમે બધા પણ વગર કીધે પણ આવવાના જ છીએ. ના વેલકમ બેન, બધા અત્યારની જનરેશનમાં અલગ અલગ થીમ સારી જયપુરના રાજસ્થાનથી ટાઇલ્સ ને એવું મંગાવતું હોય છે કે આરસ મંગાવાતો હોય છે મકાન માટે. એની જગ્યાએ તમે લીપણ ને એ જે દેશી થીમ રાખ્યું છે એ બધાને જોવાની ઉત્સુકતા હોય. ભવિષ્યમાં એનો ફોટો કે વિડીયો હોય એ પણ અમને શેર કરજો તો આપણે બધાને એ પણ બતાવી શકીએ. થેન્ક યુ મહાવીરસિંહભાઈ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર મહાવીરસિંહજી. હિતરાજ એન્ટરપ્રાઇઝ, આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. ઝાલા સાહેબ, દેવતસિંહ ઝાલા સાહેબ. હા, સર્વપ્રથમ તો સર્વને જય માતાજી. મિત્તલભાઈ, જયદેવસિંહ, પ્રતિપાલસિંહ, ચુડાસમા સાહેબ અને સર્વ જેટલા પણ ઓનલાઈન ભાઈઓ છે બધાને મારો અવાજ આવે છે ને બરોબર? હાજી હાજી. સાહેબ, હું પ્રોપર પહેલા જોઈન નહોતો કરી શક્યો એટલે મને જાજો તો થોડોક એટલો બધો આપનો ડિટેલ નથી ખબર, પણ આપણે જે એગ્રીકલ્ચર વિશે વાત કરેલી તો ખરેખર હાઇડ્રોફોનિક્સ ને એ બધા ઉપર તો ખુશ રિક્વાયરમેન્ટ છે જ.
હમણાં આપણે છત્રપાલસિંહ જાડેજા છે રીબડાના, એને એક રાજકોટમાં સારું એવું કરેલું છે હાઇડ્રોપોનિક્સ નું ડેમો. હા, સારું કર્યું છે છત્રપાલભાઈ. હા, સાચી વાત છે. ઓપનિંગમાં પણ હું ગયો હતો અને ખૂબ સારું છે. અને એના વિશે ખરી રીતે સમાજમાં ખાસ જાગૃતતા લેવાની જરૂર છે. બીજું સાહેબ, આપ પોલિટિક્સમાં છો તો એક અત્યાર સુધીનો જે મારો અનુભવ અને વિચાર કહું કે અત્યારે ક્ષત્રિય સમાજમાં પોલિટિક્સમાં તો ઘણા બધા છે, પણ એક સડન લેવલ પછી છે ને આગળ ગ્રોથ નથી થતો. એનું રીઝન છે કે આપણા આગળ મેનેજમેન્ટ સ્કિલ છે, બધું છે, પણ આપણે સારા સ્પીકર નથી બની શકતા. જ્યારે માઇક લેવાની વાત આવે, આજ તમે તે ક્ષત્રિય સમાજમાં લીડરમાં જોવા જાઓ તો શંકરસિંહ, શક્તિસિંહ, તમે 5 નામ સાહેબ નહીં ગણી શકો, અને એ બધા 50 ઉપર ટપી ગયેલા છે. એક પણ 50 વર્ષથી નીચેના કોઈ પણ નથી. અત્યારે મને એક પણ એવો આપણા ક્ષત્રિય સમાજમાંથી લીડર દેખાડો કે જેની ઉંમર 30-35 વર્ષ હોય અને સારો એવો લીડર હોય અને જે આપણે જે મીડિયામાં આવે ને એને વ્યક્તિ સાંભળવા માટે હેતુક હોય. હું વચ્ચે આપણે સંકલન સમિતિની મિટિંગ હતી 2 દિવસ ઝારખંડમાં, ત્યાં ગયો હતો, પણ સમય મારે બીજે દિવસે અર્જન્ટ જવાનું હતું એટલે હું આગળનું નહોતો અટેન્ડ કરી શક્યો બીજે દિવસનું. ત્યારે પણ મારે સજેશન દેવું હતું. આપ એટલા પોલિટિક્સ સાથે જોડાયેલા છો એટલે આપને એક સજેશન દેવું છે કે આપણે એવું કોઈક જેમ કે સંગઠનની એવી રચના કરવાની જરૂર છે ખાલી પોલિટિક્સ માટે કે જે નોલેજ છે બધું છે, પણ જ્યારે વાત કરવાની આવે છે ને સાહેબ, ત્યારે મેજોરિટી નેતા આપણા છે ને એ બોલી નથી શકતા. અને એના કારણે શું થાય છે કે આપણા સમાજને જેટલા સારા પોલિટિક્સ કામ ઘણું બધું સારું કરે, ગ્રાઉન્ડ પર બહુ સારી પકડ હોય છે, પણ પછી કોઈક મારા જેવો હોય જે ખાલી આવીને અને સારા સારા શબ્દો બોલીને બધી ક્રેડિટ લઈ જતો હોય છે. એમ તો આના ઉપર ખરી રીતે વિચારવાની જરૂર છે. અને એના માટે કે કાંઈક આપણે કોઈ પણ વસ્તુ એવું નથી કે મિત્તલબા બેસ્ટ એક્ઝામ્પલ છે, સારામાં સારા સ્પીકર બન્યા તો એમને પણ ટ્રેનિંગ ને બધું લીધેલી છે. પણ વચ્ચે સોરી સાહેબ, વચ્ચે આપણી વાત કાપું છું, માફ કરજો. મારું એવું વ્યક્તિગત માનવું છે, જાહેર જીવનમાં છું એટલે, પણ એના કરતા બહુ સારી વાત મોરારી બાપુ પીઠ ઉપરથી એક ખૂબ સારી વાત કરે છે. આપણે બેનબાની વાત કરી, મિત્તલબા બેનબાની વાત કરી કે એમાં એવું મારું માનવું છે કે બાપુ એક ખૂબ સારી વાત કરે કે સારો શ્રોતા જ સારો વક્તા બની શકે. સારું બોલવા માટે તમારે સારા પુસ્તકો વાંચવા જોઈએ, સારા શ્રોતાઓને, સારા વક્તાઓને સાંભળવા જોઈએ, ત્યાર પછી તમે સારા વક્તા બનતા હોય છે. એટલે તમે કીધું એ વાત હું સહમત છું, કારણ કે આપણી પાસે બોલવા વાળો નેતા હવે કોઈ છે જ નહીં. જાહેર જીવનમાં બોલી શકે એવા નથી. આપ બહુ સાચા છો. સમાજ ક્ષેત્રે કદાચ બોલી શકે, ઘણા બધા નેતાઓ બોલી શકે છે, પણ રાજકીય ક્ષેત્રે બોલી શકે, પરફેક્ટ બોલી શકે. આપણે કીધું શંકરસિંહજી બાપુ, શક્તિસિંહભાઈ, ભૂપેન્દ્રસિંહ બાપુ, આપણી પાસે વડીલ પડી બધા આપે કીધું 35 વર્ષ એજ થઈ ગયા બધા નેતાઓ છે. એમ આપ સાચા છો, આપની વાત હું સહમત છું ભાઈ. જી, થેન્ક યુ સો મચ દેવતસિંહભાઈ પણ અમારા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે અને એમની વાત સાચી છે, પણ હું આ વાતમાં થોડુંક ઉમેરો એ કરીશ કે જે સારા વક્તા છે ને એ કદાચ પોલિટિક્સ થી દૂર પણ ભાગે છે કે પોલિટિક્સમાં એમને ઇન્ટરેસ્ટ નથી, કે એમનો રસનો વિષય નથી. અને પોલિટિક્સની ડેફિનેશન બધાના મતે અલગ અલગ હોય છે, કોઈને ઇન્ટરેસ્ટ હોય ન હોય. પણ આપની વાત સાચી છે કે ઘણા બધા આપણા ભાઈઓ અને બહેનો છે પણ સારા વક્તાઓની કમી છે. જી પ્રતિભાલથી આપને જે વાત કરી ને, મેં વચ્ચે કેમ્પેનિંગ ઉપાડ્યું હતું. કોવિડ સામે 3 મહિના 4 મહિના હાવ ફ્રી જ હતા, બરાબર. કોઈ કામ ધંધો એટલો એક્ટિવલી કામ ધંધો નહોતો. એ સમયમાં જે લોકો મારા વોટ્સએપ ગ્રુપમાં અથવા તો જે મારા કોન્ટેક્ટમાં હતા, લીડર નામની મેં આખે એક ચાલુ કરી હતી અને ડેઈલી એક શોર્ટ લખતો કે વાંચવાથી શું બેનિફિટ થાય. આપ જેમ કહો છો ને, સારો લિસનર છે એ જ સારો સ્પીકર બની શકે. ટૂંકમાં જેની લિસનિંગ સ્કિલ સારી છે એ સારો સ્પીકર બની શકે. પણ હવે આપણે ખરેખર સમાજમાં હવે સારા સ્પીકરની ખાસ કરીને પોલિટિક્સમાં, આપણે સામાજિકમાં તો ઘણા બધા સ્પીકર છે આપણા આગળ, પણ પોલિટિક્સમાં સાહેબ ખરેખર બહુ દુઃખની વાત છે. અને આના પર ખરેખર કામ કરવાની જરૂર છે અને ઇમરજન્સી કામ કરવાની જરૂર છે. મારો ઓપિનિયન એવું છે. ના, વાત સાચી છે આપની, તમારી વાત સાથે હું સહમત છું. ખૂબ ખૂબ આભાર. ઓકે, ખૂબ ખૂબ આભાર. અને આપ ક્યાં સાહેબ રાજકોટ રહ્યો છો કે ક્યાં ધોરાજી?
હું ધોરાજી બાજુમાં જામકંડોરણા તાલુકાનું સોળવદર ગામ છે. હું ગામડે જ રહું છું સાહેબ. ઓકે ઓકે ઓકે. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ કૃષ્ણપાલસિંહ સરવૈયા, આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. કૃષ્ણપાલસિંહ સરવૈયા. કૃષ્ણપાલસિંહ, આપનું માઇક મ્યુટ છે. આપનું માઇક અનમ્યુટ કરી અને આપ પરિચય આપી શકો છો. એ પરિચય એમનો વિડીયો પણ નથી. જી એમનો વિડીયો પણ નથી બતાવ્યો. જી, તો ત્યાં સુધીમાં હું કહીશ જયરાજસિંહ જાડેજાને, આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી અને વાત કરી શકો છો. જયરાજસિંહ જાડેજા. જી, જય માતાજી. મારું નામ જયરાજસિંહ જાડેજા પાટેલ. હાલ ભાવનગર રાજપૂત શક્તિ માસિક ના પ્રતિનિધિ તરીકે સેવા આપું છું અને પ્રતિપાલભાઈને તો વર્ષોથી ઓળખું છું. જામકંડોરણા વિસ્તારમાં ખૂબ જ લોકચાહના વાળું નામ ધરાવે છે પ્રતિપાલભાઈ, અને એવો લોક સાહિત્યના પણ ખૂબ શોખીન છે. એમને ત્યાં ગામડે વાડીએ મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રદ્યુમનસિંહ દ્વારા મને મેસેજ ને મળતું હોય, સોશિયલ મીડિયામાં જોતા હોય કે લગભગ ગુજરાતના કોઈ ખ્યાતનામ કલાકાર નહીં હોય કે ત્યાં એમની ત્યાં ખાલી એ મોજથી ડાયરો કરે. આમ મોટો જાહેર બધાને ભેગા કરીને નહીં, પણ કલાકારને લઈ અને પોતાના ગ્રુપને સાથે રાખી અને એ સાહિત્યની મજા માણતા હોય છે. પોતે પણ સારું એવું બધાની હારે ગાતા હોય છે. આવું બધું એમના વિશે જોયું છે, સાંભળ્યું છે. પૂજ્ય મોરારી બાપુ પણ એમના મહેમાન થઈ ગયેલા છે. એટલે હવે આપણે બધાને એક વખત એમને ત્યાં મહેમાન થવા જવાનું છે. બરાબર ને પ્રતિપાલ? એ પ્રતિપાલભાઈ ને કનેક્ટ નેટવર્ક ઇસ્યુ આવ્યો છે, પણ ટૂંક ટાઈમમાં જે પાછા જોડાઈ જશે. જી જી. એટલે ખૂબ પ્રતિપાલભાઈ એટલે ખૂબ લોકચાહના વાળું નામ છે. અમને ખૂબ અભિનંદન. સમાજ પ્રેમી છે, રાજકીય ક્ષેત્રે પણ છે, સમાજ પ્રત્યે પણ ખૂબ તેઓ બધાની પ્રેરણા લઈ શકે યુવાનો, એવું એમનું વ્યક્તિત્વ છે. પ્રતિપાલભાઈને ખૂબ અભિનંદન. જય માતાજી. થેન્ક યુ સો મચ. રાજપૂત શક્તિ મેગેઝિન પણ જ્યારથી પરિશ્રમથી પ્રગતિ શરૂ થયું ત્યારથી અમારી સાથે છે અને પણ દરેક અતિથિ વિશેષના આર્ટિકલ, ફોટો સહિત ફ્રીમાં આલેખન કરે છે. તો આપ સર્વેનો ખૂબ આભાર, શ્રી મનુભા બાપુનો અને રાજપૂત શક્તિ મેગેઝિનનો, અને આપનો પણ ખૂબ આભાર, અને હંમેશા ભવિષ્યમાં પણ એવો સાથ સહકાર આપશો. જી, જય માતાજી. થેન્ક યુ જય માતા. થેન્ક યુ, ખૂબ આભાર જયરાજસિંહજી. નેક્સ્ટ જાડેજા વિરેન્દ્રસિંહ, આપ આપનો માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. જાડેજા વિરેન્દ્રસિંહ. જય માતાજી. અવાજ આવે છે ને મારો? હાજી હાજી. પ્રતિપાલસિંહ, આપ માફ કરજો, આજે થોડુંક મોડું થઈ ગયું, એટલે શરૂઆતમાં શું વાતચીત થઈ બહુ ખ્યાલ નથી આવ્યો. પણ પ્રતિપાલભાઈ નથી દેખાતા લાગતા આમાં. ના, એ ડિસ્કનેક્ટ થયા છે, હમણાં જોઈનિંગ કરી લેશે. આપ આપની વાત રજૂ કરો ને. હાલો. હાજી. હા, થઈ ગયા જોઈનિંગ. જી. જય માતાજી પ્રતિપાલસિંહજી. હા, જય માતાજી. હા, આપની વાત તો કરો. હા, પ્રતિપાલસિંહ, મારું મૂળ ગામ નાની મારણ, જાડેજા વિરેન્દ્રસિંહ. હાજી હાજી, જય માતાજી ભાઈ. હાલ મીઠાપુર. તમારે આવી ગયો ધોરાજી એકવાર. આપણે હરદીપભાઈ છે ને તમારી ત્યાં? હરદીપસિંહ. હા, હરદીપ જોબ કરે છે મારી સાથે. હા જી 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 જી. ના બાપુ, તમારી પ્રગતિ માટે રાજકીય હોય કે સામાજિક રીતે જે કામ કરો છો એના બદલ ખૂબ અભિનંદન. અને હમણાં તો જામકંડોરણા ઉપર માતાજીની દયા વિશેષ કહેવાય કે એક મોટું સમાજ ભવન બનાવ્યું, રાજીપો થયું, અને કન્યા છાત્રાલયનો મોટો પ્રોજેક્ટ કહેવાય, એ પણ મને લાગે ટૂંક સમયમાં સાકાર લેશે. એટલે એ બદલ ગ્રાઉન્ડ લેવલમાં તમે
ત્યાંની સ્થાનિક ટીમ હોય કે જે દાતાઓ હોય કે જેને આ કન્સેપ્ટ વિચાર આવ્યો ખરેખર, કારણ કે અહીંયા એક આપણે જરૂર ખાસ હતી, કારણ કે આજુબાજુના 3-4 તાલુકા ઉપલેટા, ધોરાજી, જામકંડોળા, ત્યાં ક્ષત્રિયોની સમાજની વસ્તી તો નિર્ણાયક છે અહીંયા, એટલે એક કન્યા છાત્રાલયની ખાસી જરૂર હતી. અને આ જે બીડું ઉપાડ્યું, જેને વિચાર આવ્યો, એ તમામ ટીમને ખોબલે ખોબલે અભિનંદન. અને ભવિષ્યમાં કાંઈ એમાં લેટેસ્ટ અપડેટ હોય તો પણ બાપુ તમે એમાં પ્રકાશ પાડજો. અને ઝાલા બાપુ એક વક્તા વિશેનો પ્રકાશ પાડ્યો હતો, એના વિશે થોડુંક એટલું કહીશ કે વક્તા કોઈ 2-4 દિવસમાં બની નથી જતા. કોઈ પણ ફિલ્ડ હોય, રાજકીય ફિલ્ડ હોય કે બીજા ફિલ્ડ હોય, એના માટે એ વિષય તમે જે ફિલ્ડ સાથે જોડાયેલો છો એનું ઊંડું સમજ અને સંઘર્ષ, લાંબા સમયનો સંઘર્ષ, એ તમને સારા વક્તા બનાવે છે. એટલે વક્તા છે આપણામાં, બનશે, ઘણા સામે આવશે ફેસમાં. અત્યારનું યુવાધનમાં ખૂબ ટેલેન્ટ છે, હું જોતો હોઉં છું. એટલે ચોક્કસ એને એક પ્લેટફોર્મ મળશે. સમાજનું કામ છે ને, જે પીઢ અને આગળ નીકળેલ આગેવાનો છે ને, એને એક પ્લેટફોર્મ ઊભું કરવાનું છે. એ પ્લેટફોર્મ થકી અલગ અલગ ક્ષેત્રમાં ચોક્કસ પ્રગતિ કરશે અને કરે પણ છે. તો આપણે જે કન્યા છાત્રાલય કે આગળ વાતચીત થઈ હોય તો મને ખ્યાલ નથી, પણ એમાં કાંઈ લેટેસ્ટ અપડેટ કાંઈ બાપુ હોય તો પ્રકાશ પાડજો. બાકી સમગ્ર ટીમને જે કાંઈ આ બીડું ઉપાડીને કામ કરે છે અને ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. થેન્ક યુ, જય માતાજી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. વિરેન્દ્રસિંહભાઈ પણ રેગ્યુલર જોઈનિંગ કરે છે આ કાર્યક્રમમાં, અને સારા સારા એમના રિવ્યુઝ, ક્વેશ્ચન હોય છે, અને એમનો કિંમતી સમય દરેક શ્રોતાગણ આપે છે. થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ. એ ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. નેક્સ્ટ નેહલ રાછડિયા, આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. નેહલ એ પ્રશ્ન નહીં જી, શુભેચ્છા કદાચ ને પાછો. ભાઈ. જી જી, કઈ વાંધો નહીં. નેક્સ્ટ જી, નેક્સ્ટ લે વાસુદેવસિંહજી પરમાર. આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. સર્વને જય માતાજી. મારું નામ પરમાર વાસુદેવસિંહ, ગામ મૂળી. પ્રતિપાલસિંહભાઈ, આપને તો શુભેચ્છા આપું છું, કારણ કે આપ રાજકીય ક્ષેત્રમાં છો, સમાજના ક્ષેત્રમાં છો, અને ખુશીની વાત મારા માટે એ છે કે આપ કૃષિ ક્ષેત્રમાં છો. દરબારનો દીકરો હોય તો એને પાસે જમીન હોય તો એને બીજું આવડે કે ન આવડે, પણ જે ખેતી છે ને, પેલા એમ કહેતા પટેલ ખેતી કરે. પણ હવે તારનો સમય એવો આવ્યો છે લેટેસ્ટ યુગમાં કે હવે દરબારોએ પણ ખેતી કરે છે. અને આ મોટી વાત તો એ છે કે આપ સંયુક્ત કુટુંબમાં રહો છો. સંયુક્ત કુટુંબની ભાવના આપણામાં સમાયેલી છે કે જે વ્યક્તિ સંયુક્ત કુટુંબમાં રહેતો એને સંયુક્ત કુટુંબની ભાવના હોય, એને સમાજની ભાવના હોય જ છે. એટલે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. બહુ બોલવાનો વિષય મારો નથી, પણ હું તમને કહું, પણ ક્યારેક એવું લાગે તો 2-4 શબ્દો કહું છું. અને આપને બહુ આગળ વધો, ભગવાન આપણને સમાજના કાર્યમાં, રાજકીય ક્ષેત્રમાં બહુ આગળ લાવે એવી માતાજી અને મૂડી મારા દાદાના ચરણોમાં પ્રાર્થના કરી આપને શુભેચ્છા પાઠવું છું. જય માતાજી. થેન્ક યુ સો મચ બાપુ. થેન્ક યુ સો મચ. જેમના નામમાં પણ દેવ વસેલા છે એવા અમારા પતિદેવ વાસુદેવસિંહજી પરમાર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમમાં જ્યારથી શરૂ કર્યો ત્યારથી, અને અમારા માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ આપ છો, અને આપના થકી આ કાર્યક્રમ અને ક્યારેક આપ ઝલક આપી દો છો, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પ્રતિપાલસિંહ બાપુ, આ કાર્યક્રમ જોતા હવડે બોલતા આવડી ગયું, પહેલા તો નતું ફાવતું, એટલે આની કાર્યક્રમની અસર છે કે ના ફેર તો પડે ને, સ્વાભાવિક છે, ફેર પડવો જોઈએ. ખૂબ ખૂબ આભાર વાસુદેવસિંહજી. પણ માધ્યમ એ સારું છે, સમાજને સંગઠિત કરવાનું પણ માધ્યમ છે, અને દરેક ક્ષેત્રમાંથી સમાજના પ્રતિભાવોને આગળ લઈ આવવાનું પણ માધ્યમ છે. મેં કીધું પેલા મારી વાતમાં એ પ્રમાણે. જી, ચુડાસમા સાહેબ, તમે એવું ના હસશો, તમને જોઈને મને વધારે ક્યારેક નહીં, હમણાં છેલ્લા 4-5 વખતથી તો રેગ્યુલર વાસુદેવસિંહ જોડાય છે. મને લાગે છે કે મિત્તલબા અમારે બાજુમાં જ બેઠા છે, પણ જોડાયા નથી, એટલો ફેર છે. સાંભળે છે પહેલી વાર. અમારા દીકરીબા
વાસુદેવસિંહભાઈ ને છણકા લેતા હશે કે ચોટિયા કા તમે બોલતા નથી કે હું જ બોલું છું, એટલે હવે બિચારા વાસુદેવસિંહ પરાણે છેલ્લા 4-5 વખતથી તો હું જોઉં છું બરાબર જોઈન થાય છે, બોલે છે પાછા. હવે ઉલટું છે, જો ઘરમાં મારે મૌન રહેવાનું અને સોશિયલ મીડિયામાં મારે બોલવાનું. હવે એ ઘરમાં એ બોલશે ને સોશિયલ મીડિયામાં જેમ માવીસીભાઈ થી ખતરો હતો એમ કદાચ પરમાર સાહેબ મારી ખુરશી છીનવી લેતો એટલે બહુ ન બોલે એ વધારે સારું તો આપણે બેનભાઈ બેન એવું છે, મારે ઘરમાં નથી બોલવાનું કઈ બિલકુલ. એમાં શું છે કે હું રાજભાભાઈ પાછા મારા શાળા છે, ગોહિલમાં બન્યો છું, સમજી ગયા? જી ભાભી સાહેબ સાંભળે છે તો ભાભી સાહેબ ને ખૂબ ખૂબ ધન્યવાદ અને બહુ લકી છો કે આપને આવું સરસ પરિવાર ને પ્રતિપાલસિંહ નામ છે મિત્તલબા. જી રાજબા મારું ગુલામનું નામ છે. હા એ મને ખ્યાલ છે જી, મને ખ્યાલ છે. પણ અમારે ધોરાજીમાં તમે જયદેવસિંહ ગોહિલ કયો તો બહુ ઓછા લોકો ઓળખે, પણ રાજભા કયો એટલે બધા ઓળખે. જી મને ખ્યાલ છે, આપણે ફોનમાં વાત થઈ ત્યારે જ આપણે કીધું કે રાજભાના નામથી ઓળખાય છે. પણ ખાસ ભાભી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. જી એટલે અમે ઘરની ધોરાજી નથી કહેતા, અમે રાજભાની ધોરાજી જ કહીએ છીએ. હવે ઘરની ધોરાજી બધાની હોય, રાજભાની ધોરાજી. એનો પણ બાપુ એમનો પણ ધોરાજીનો પણ ઇતિહાસ છે. 1 મિનિટ ટાઈમ હોય તો કહું આપને. જી જી છે ને બાપુ, ધોરાજી શહેર હકીકતમાં હતું જુનાગઢ નવાબનું. ભા કુંભાજી બાપુ ગોંડલ સ્ટેટે ભા કુંભાજી બાપુએ આને કાયદેસર વેચાતું ખરીદી લીધેલું ધોરાજીને. જી નકર હકીકતમાં ઈ જુનાગઢ નવાબનું ધોરાજી હતું. અને અમારું ગામ છે જામનગર સ્ટેટનું, સોડવદર ગામ જામનગર સ્ટેટનું, અને બાજુમાં ઝાંઝમેર ગામ એ પાછું ગોંડલ બાપુનું, ગોંડલ સ્ટેટનું. એમ ભગવતસિંહજી બાપુનું જન્મ સ્થળ એટલે ધોરાજી. ખૂબ ખૂબ આભાર. બરાબર વાસુદેવસિંહજી, ખાસ તો એ કે જ્યારથી મેં શ્લોક બોલ્યો અને એ શ્લોક સફળ થાય છે એટલે વાંધો નથી, આપ બોલતા રહો આવી રીતે. પૃથ્વીરાજસિંહ ઝાલા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી આપ વાત કરી શકો છો. મારું નામ પૃથ્વીરાજસિંહ ઝાલા. જી હું માણાવદર માર્કેટિંગ યાર્ડનો વાઇસ ચેરમેન છું. માણાવદર તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળીનો પણ ચેરમેન છું. જી પ્રતિપાલસિંહભાઈનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. હું રૂબરૂ મળેલ નહોતો અને અહીંયા અમારા માણાવદરમાં વિદ્યાર્થી સન્માન સમારંભનો કાર્યક્રમ રાખવો હતો, એટલે મેં પ્રતિપાલસિંહભાઈના નંબર ગોતીને ફોન કર્યો કે ભાઈ અમે વિદ્યાર્થી સન્માન સમારંભ રાખીએ છીએ. તો તેઓએ 20 મિનિટે કીધું ભાઈ તમારે ધક્કો નથી ખાવાનો, તમે કાર્ડ છાપી નાખો અને હું કાર્યક્રમમાં સમયસર પહોંચી જઈશ, એના માટે તમારે આવવાની પણ જરૂર નથી. અને ત્યારથી હું પ્રતિપાલસિંહભાઈને સારી રીતે ઓળખું છું. એક જમીનના કાર્યકર્તા અને સમાજની સાથે સૌની સાથે હળીમળીને નાના સાથે નાના, મોટા સાથે મોટા રહી અને બહુ સારી રીતે પ્રતિપાલસિંહને હું નજીકથી ઓળખું છું. અને આપ સર્વેને મારા જય માતાજી. જય માતાજી ભાઈ, જય માતાજી. સો મચ બાપુ સાહેબ, આપે બહુ સરસ માહિતી શેર કરી જે કાર્યક્રમમાં પ્રતિપાલસિંહભાઈએ તો નથી જણાવી કે કાર્યક્રમ વિશે આપે કોલ કર્યો ને એમને કીધું કે આવવાની જરૂર નથી, ફોનમાં ઇન્વિટેશન એક્સેપ્ટ, હું ટાઈમસર આવી જઈશ. તો બહુ ઓછા વ્યક્તિઓ એટલું જલ્દી એક્સેપ્ટ કરતા હોય છે ને આપે કીધું એમ ડાઉન ટુ અર્થ જમીન સાથે રહેવા વાળા વ્યક્તિ છે. જી થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર પૃથ્વીરાજસિંહજી. જનરલી જી માવીસિંહ આપે કઈ કહેવાનું? જય માતાજી. જય માતાજી. પ્રતિપાલસિંહ સારા વક્તા પણ છે. એ 2 કલાક એમને નથી જણાવ્યું, કદાચ 4-5 કલાક એક ધારા વક્તવ્ય આપે ને તો એક ને એક શબ્દ બીજી વાર ના આવે. મારો અને અમારો અનુભવ છે. બહુ સારા વક્તા છે અને બહુ સારા ગાયક કલાકાર પણ છે. ગાય પણ બહુ સરસ છે. પ્રતિપાલભાઈ ડાયરાના માણસ છે અને એનામાં બધું જ છે. એટલા માટે મેં કીધું પ્રતિપાલભાઈ નથી જણાવ્યું તો હું જણાવી દઉં. એમાં એવું છે મયુરભાઈ, હું તો કાયમ કહું છું ને આપણે બધાને કે હું તો વાંદરી પાનાનું કામ કરું, ગમે નેટમાં બેસી જવાનું. પણ આપને ખ્યાલ નહોતું કે આપ સારા વક્તા છો, એ ખ્યાલ હતું, પણ સારું ગાવ છો એ ખ્યાલ નહોતું. થેન્ક યુ માવીજીભાઈ જણાવવા બદલ. મારો શોખનો વિષય ખરો એમ. જી
બેન હવે તો ધોરાજી પ્રોગ્રામ રાખવો જ પડશે ને વાડી એવું લાગે છે. વેલકમ વેલકમ વેલકમ. મેં કાયમી સ્ટેજ બનાવ્યું છે. કાયમી માટે મારી પોતાની સાઉન્ડ સિસ્ટમ છે. એટલે આપે મને સહન કરવું હોય તો વેલકમ, મને કોઈ વાંધો જ નથી. આપણે બધા પ્લાનિંગ કરીને જઈએ, બરાબર ને? પધારો પધારો, આપ આવશો બધા તો મને ખૂબ ગમશે. આપ પધારો. ચુડાસમા સાહેબ કદી ઇન્ડિયા આવો છો તો આપણે પ્રોગ્રામ રાખી દઈએ. બસ સાહેબ, ચુડાસમા સાહેબ આવો એટલે પ્લીઝ ચુડાસમા સાહેબ અમારા મહેમાન થજો આપ. બસ અમે તમને ગવડાવીને ત્રાસ આપશું ને તમે અમને સાંભળશો. અમે થોડો ઘણો શોખ છે એટલે એકબીજાને બધા ના ના, ત્રાસ આપશું. ચોક્કસ આપ આવશો ને. ના, હું છે ને, હું તમને કહું ને, હું મજા આવવાની ગેરંટી આપી શકું એમ. મારી સાથે મજા જ આવે એમ. આપણે ડાયરાના શોખીન છીએ એટલે આપણે બધા એકબીજા મોટો અને બીજું માતાજીની ખૂબ દયાથી મારે ત્યાં કોઈ કલાકાર ન હોય એવું બને નહીં. તમે સ્ટેજ પરના કોઈ પણ કલાકારને મારા વિશે પૂછો એટલે ઓળખતા જ હોય, 100% ઓળખતા હોય કોઈ પણ કલાકાર. તમને ડાયરેક્ટ આશીર્વાદ આપ્યા હોય એટલે ઓટોમેટિક બધા કલાકારો હાજી એમાં સંતાઈ જાય. બાપુનો ખૂબ મારા પ્રત્યેનો પ્રેમ છે. બાપુનો હું જાણું છું સાહેબ, એટલે જ તો ને મોરારી બાપુ જેના આંગણે પધારે એટલે એ વ્યક્તિ કઈ જેવી તેવી તો ન જ હોય સાહેબ. જી જી જી. તો હવે કોઈને વાત કરવી હોય, કદાચ રાઈટ હેન્ડ ના હોય અને છતાં પણ વાત કરવાની હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી પરિચય આપી અને વાત કરી શકે છે. જય શક્તિ પ્રતિપાલભાઈ. જય શક્તિભાઈ, જય શક્તિ. મજામાં છો શક્તિભાઈ? મજામાં ભાઈ. ખૂબ હમણાં ઘણા સમયથી જોડાણો નહોતો શ્રી મિત્તલભાઈ અને પણ સોરી આપની વાત કાપું છું. માફ કરજો મિત્તલબા બેન. અમારા તાલુકામાં અમને કોઈ પણ પ્રકારની જરૂરિયાત મુજબ અમને પીઠબળ પાકે પાયે મળતું હોય અને જે કાંઈ અમે કાંઈ છે, અમારો તાલુકો કાંઈ છે, તો થેન્ક્સ ફોર શક્તિભાઈ. એના અમે ખરેખર આખો તાલુકો શક્તિભાઈના ઋણી છીએ. તમારી મોટાઈ છે. હવે તો ના મોટાઈ નથી. મને ઓલું કહેવત છે ને કે તમે જાણતા હોય સાચું ના બોલો તો મહાપાપ લાગે. એટલે મહાપાપના ભાગીદાર મારે નથી બનવું એમ. તમારા બધાની લાગણી છે. મને હું જાહેરમાં ગમે સમાજનો કાર્યક્રમ એમાં કહેતો હોય કે મને આખા રાજકોટ જિલ્લાના દરેક તાલુકાના કાર્યક્રમ હોય, જિલ્લાના કાર્યક્રમ હોય, મને કનોડા પ્રત્યે વધારે લાગણી હોય છે અને ત્યાં મને એવું વાતાવરણ મળે છે, સામાજિક વાતાવરણ, ભાવ એ બધું વધારે છે. અને અમારે શક્તિ ને અમારા તાલુકા વિશે બહુ ખ્યાલ ના હોય તો કહું, અમારો તાલુકો જનરલી અનએજ્યુકેટેડ અને પછાત, આર્થિક રીતે એટલા બધો સક્ષમ નહીં એમ. પણ અમે અત્યારે સમાજ ભવનજી શક્તિભાઈની મહેનતથી અને એની મહેરબાનીથી કહી તો ચાલે, એની મહેનતથી કહી તો ચાલે. અમે સમાજ ભવનજી બનાવ્યું છે, આપ જોવો તો અદ્ભુત બનાવ્યું છે અમે. અને અમને પ્રેરણા દરેક બાબતમાં શક્તિભાઈ અમને પ્રેરણા આપે કે આ કરો, આમાં હું તમારી સાથે છે, આ તમારે કરવું જોઈએ, આ કરો, આમાં આટલો બેનિફિટ રહેશે, સમાજને ફાયદો થશે. પણ અમારો તાલુકો છે ને એ બાબતમાં પાછો એક્ટિવ ખરો કે સારી બાબતોમાં કોઈ એવી બાબત હોય તો સીધો એક્સેપ્ટ કરે કે આ કરવા જેવું છે, તાત્કાલિક કરીએ અમે એમ. ખૂબ અભિનંદન, ખૂબ શુભેચ્છા ભાઈ પ્રતિપાલભાઈ. આપ ખૂબ ક્ષેત્રે ખૂબ આગળ વધો એવી. પણ હજી તમે ભૂલો છો. હાજી, મારા આશીર્વાદ એવું તો કયો. અમારા આશીર્વાદ શું હોય? માં ભગવતીના ઉપરવાળાના આશીર્વાદ રહ્યા. પણ વડીલ તરીકે આશીર્વાદ વડીલોના જોઈ તો ખરી ને. ચોક્કસ હૃદય આશીર્વાદ. બસ થેન્ક યુ. જય માતાજી બધાને. જય દેશીભાઈ, આપને, શ્રી મિત્તલભાઈને બધાને. હમણાં ઘણા સમયથી જોડાણું નહોતું, થોડોક આ બધો કાર્યક્રમ કનોડાનો અને શિબિરો અને રાજસ્થાનનો કાર્યક્રમ ને
થોડુંક સ્વાસ્થ્ય ડિસ્ટર્બ ને એટલે હમણાં છેલ્લા લગભગ મને એમ છે 5-6 નહીં પણ લગભગ 8-10 એપિસોડ માંથી જોડાણો. તો આપની બધે ક્ષમા માંગુ છું. ટાઈમ મળશે એમ જોડાતો રહીશ પણ મારું શેડ્યુલ પાછું 9 વાગ્યાનું હોય છે. 9 વાગ્યે સ્વાસ્થ્યના હિસાબે થોડુંક એટલે આજ તો મેં કીધું પ્રતિપાલભાઈ છે આજ જોડાઈ જઈશ. જી થેન્ક યુ સો મચ શક્તિસિંહ બાબુ. આપ પણ અમારા અતિથિ વિશેષ રહી ચૂક્યા છો અને પ્રતિપાલસિંહભાઈને પ્રોત્સાહિત કરવા આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. પ્રતિપાલસિંહભાઈ હોય કે શક્તિસિંહ બાપુ હોય એ ફક્ત કોઈ એરિયા કે વિસ્તાર કે જામકંડોરણા કે રાજકોટના જ ગૌરવ નહીં, ફક્ત એટલું નહીં પણ ક્ષત્રિય સમાજનું ગૌરવ છે. દરેક વ્યક્તિ જે અતિથિ વિશેષ તરીકે આવેલા છે કે નાનું મોટું કોઈ પણ સામાજિક કાર્ય કરે છે દરેક વ્યક્તિ સમગ્ર ક્ષત્રિય સમાજનું ગૌરવ છો આપ સૌ. જી સર. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શક્તિસિંહજી. એક વાત ચોક્કસ કહીશ કે આપ સૌ સૌરાષ્ટ્રનું નહીં પણ સૌ રાષ્ટ્રનું ગૌરવ છો. આપ સૌ સૌરાષ્ટ્રનું ગૌરવ નહીં પણ સૌરાષ્ટ્રનું ગૌરવ છો. આભાર. આટલું કહી અને આજના આપણે એપિસોડને પૂર્ણાહુતિ તરફ જઈશું. તો આજના પરિશ્રમથી પ્રગતિના એપિસોડ 92માં આપ સૌએ જે આપની લાઈફનો કિંમતી સમય ફાળવ્યો અને અમો બધાને પ્રોત્સાહિત કરવા માટે હર હંમેશ જોડાયેલા રહ્યો છો. તો તેના વતી પરિશ્રમથી પ્રગતિની ટીમ વતી આપ સૌનો આજના અતિથિ વિશેષ તથા જે કોઈ આજના લાઈવ જોડાયેલા છે એ સૌનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી, જય ભવાની. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી. જય માતાજી બધાને. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી.